आज वीएमसी वार्ड नंबर 8 में चुनाव प्रचार के लिए उम्मीदवार पहुंचे तो उनको लोगों के विरोध का सामना करना पड़ा। खास बात ये रही कि इस वीएमसी चुनाव प्रचार में उम्मीदवार के साथ इस विस्तार के विधायक केयू रोकड़िया और वडोदरा सांसद डॉक्टर हेमांग जोशी भी जुड़े थे। वार्ड नंबर 8 के निवासी उम्मीदवार को और इन दोनों नेताओं को यही कहने लगे कि आप सब चुनाव के दौरान ही दिखते हैं, उसके बाद प्रजा अपनी परेशानियां खुद ही सुलझाए। आम लोगों की परेशानियां सुलझाने या सुनने कोई नेता विस्तार में आता नहीं है। इस विरोध के बीच चुनाव प्रचार के लिए आए उम्मीदवार और नेता वहां से निवासियों की बातें सुने बगैर निकल गए। हमारा फरियादी भारत सरकार ने मीनाबेन कौन मीनाबेन આ બેનનો સંપર્કમાં છું। મારા દરેક પ્રોબ્લેમો એમને આજ દિન સુધી સોલ્વ કર્યા, બરાબર। એક ફોનની અંદર મારા પ્રોબ્લેમ સોલ્વ કર્યા। ગઈકાલે ડોરું પાણી આવ્યું હતું, આજે ડોરું પાણી આવ્યું છે। મતલબ એ તો પાણીનો નાનો પ્રોબ્લેમ, પણ અહીંયાથી જે લોકો જીતીને જાય છે ને પછી અહીંયા આગળ કોઈ જોવા આવતા નહીં, કોઈ પૂછવા આવતા નહીં કે તમને શું પ્રોબ્લેમ છે, બરાબર। હવે ભાજપનો ભ્રષ્ટાચાર તો એટલો બધો વધી ગયો છે। તમને હારે તો કોઈનો વિરોધ નહીં કરતો, પણ અમને જે તકલીફ પડે છે અહીંયા આગળ અમારે ત્યાં ચોમાસાની અંદર 2 થી 3 દિવસ સુધી આટલું પાણી ભરેલું છે। એટલે ડીપી ત્યાં આગળ લાગેલી છે, ડીપી ની અંદર થોડો સ્પાર્ક થાય ને એટલે ઓન ધી સ્પોટ બંધ થઈ જાય। 2 દિવસ સુધી સપ્લાય આવતો નથી। એના માટે અમારા મંડળના છોકરાઓ જે છે એ બધા જાગૃત છોકરાઓ છે, છોકરાઓએ અરજી આપી છે। રોકડિયા સાહેબને 14 એપ્રિલે અમે એકડી બોલાવેલા। 14 એપ્રિલના દિવસે અમારી બધી બહેનોએ પણ થઈને અમારા ફરિયાના માણસોએ ભેગા થઈને એ લોકોનો મારી વાત સાંભળો। તમને ખબર, તમારી રૂબરૂમાં હું અરજી આપવા આવેલો છું, પણ આજ દિન સુધી અમારી અરજીનો કોઈ નિકાલ કર્યો નહીં। આ રહ્યા રોકડિયા છે, બરાબર। ચાલો એને ડીપીનો મારી વાત સાંભળો। તમે જોડાવા માટે કઈ ભાઈ, આ અમારો ગોરવા ગામનો હનુમાન ફળિયાનો પરમારનો મોહલ્લો છે। હનુમાન ફળિયા કરીને જ્યાં આગળ બધા પછાત વર્ગના રહે છે। 3 મોહલ્લા છે, પહેલા હરિજનવાસ છે, વણકરવાસ છે, પછી રોહિતવાસ છે। બરાબર। આ મોહલ્લાની અંદરમાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બધા ભાજપનો ઝંડો લઈને આવી જાય છે અને અહીંયા આગળ જીતીને ગયા પછી અમારા શું પ્રોબ્લેમો છે એ પ્રોબ્લેમો આજ દિન સુધી કોઈ પૂછવા નથી આવ્યા। કોંગ્રેસ વાળા નહીં આયા, ના નહીં આયા, બરાબર। આજે કેટલા ઘણા ટાઈમથી પાછળ પાણી ભરાય છે, એ પાણીની અંદર અમે ત્યાં આગળ ડીપી આપેલી છે। ડીપી ત્યાં આગળ હતી નહીં, અભયનગરમાં ડીપી હતી, એ ડીપી ત્યાં આગળ ટ્રાન્સફર કરેલી છે। એ ડીપીની અંદર પાણી લાગવાથી 2-3 દિવસ સુધી સપ્લાય આવતો નથી। અમને એમને રજૂઆત કરી, રોકડિયા સાહેબને રજૂઆત કરી, અરજી લખીને આપેલી છે, છતાંય પણ એ લોકોએ કોઈ સાંભળ્યું નહીં। રોકડિયા સાહેબે એવું કહી દીધું કે તમારા જી બીમ લાગે, તમારે જી બીમ જવું પડશે। અમે જી બીમ ગયા તો કે ડીપી ત્યાંથી હટવાની નથી, ત્યાં જ રહેશે ડીપી, આનો કોઈ કાયદો છે નહીં એમ કે હટાવવાનો। આજે આ લોકો ભાજપના જે નેતાઓ બધા આયા એમને મેં રજૂઆત કરી તો મારી કોઈ વાત સાંભળી નથી આ લોકોએ। હા ચાલો પછી મળી એમ કરીને પાછા વહી ગયા છે। આવનારી ચૂંટણીમાં આનો જવાબ મળશે, બરાબર। એટલે આ ભાજપનો તો અમારે કોર્પોરેશનની અંદર તો એટલો બધો હદ વગરનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે એની કોઈ એનો એ જ નથી। નાની વાતોની અંદર પોલીસ વાળા નહીં સાંભળતા ને અમારું કશો વિકાસ નહીં। શું વિકાસ થયો સાહેબ, શું વિકાસ થયો? આ વિકાસ તો કોંગ્રેસના ટાઈમનો જ છે। એ લોકો આ લઈ પડેલા છે અને અત્યારે એ વિકાસને એ લોકો ડેવલપ કરે છે, બાકી કોઈ વિકાસ થયો નહીં આગળ। આ ગોરવા ગામ એની અંદર આજે વોર્ડ નંબર 8ના અમારા સૌ ઉમેદવારો દ્વારા આજે ફેરણી કાઢવામાં આવી છે। ખૂબ અભૂતપૂર્વ પ્રતિસાદ અમને આ વિસ્તારમાં મળી રહ્યો છે અને કાર્યકર્તાઓ અને સામાજિક આ વિસ્તારના અગ્રણીઓ પણ મોટી સંખ્યાની અંદર અમારી સાથે જોડાયા છે। એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યા પરથી વોર્ડ નંબર 8ની અંદર ખૂબ મોટી સંખ્યામાં લીડ મળવા જઈ રહી છે। આજે અમારા સાંસદ શ્રી પણ અમારી સાથે આ પ્રચારની અંદર જોડાયા છે। ઠેર ઠેર
અમને આવકાર મળી રહ્યો છે અને એની સાથે દરેક જગ્યાથી સન્માન પણ અમારા આ ચારે ચાર ઉમેદવાર આવી રહ્યું છે. હું માનું છું કે મતે વોર્ડ નંબર 8 જીતાઈ રહ્યો છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર અત્યારે લોકોની વચ્ચે જઈ અને જે વિકાસના કરેલા કામો છે એની વાત મૂકી અને સાથે સાથે આવનારા દિવસોની અંદર આવનારા મતદાનમાં જનતાનો આશીર્વાદ માંગી રહ્યા છે. આજે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના તમામ આપણા ઉમેદવારશ્રીઓને સાથે લઈ અને સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી કેયુરભાઈ રોકડિયા સાથે અને સૌ સંગઠનના કાર્યકર્તાઓ સાથે મળી અમે આ 4 કમળ માટે આશીર્વાદ માંગી રહ્યા છે. સવારથી લઈને સાંજ સુધી ધૂમ ધકતા તડકાની અંદર પણ અમારા કાર્યકર્તા એક વ્યક્તિના ઘરે જઈને જ્યારે અમે એમની પાસેથી આશીર્વાદ માંગી રહ્યા છે ત્યારે એમના પાસેથી ખૂબ જ હૂંફ અને પ્રેમ મળી રહ્યો છે અને અપાર પ્રેમ બદલ વડોદરાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.